નિમેશ, અત્યારે જેએસડબલ્યુ સ્ટીલ ઓવરઓલ રાધર મેટલ માટે વ્યૂ, કારણ કે ગઈકાલના સેશનમાં જે સૌથી વધારે જે સેક્ટરે આપણને મજબૂતી અને જે કોન્ટ્રીબ્યુશન બતાવ્યું હતું ઇનફેક્ટ રિકવરીમાં પણ એ હતું મેટલ. આજે જોઈએ તો નિફ્ટી મેટલમાં કોઈ વધારે એક્શન નથી, પરંતુ જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીનું ગેઇનિંગ કાઉન્ટર છે અત્યારે. આ સિવાય પણ જે છે સ્ટોક્સ બાકી થોડા ઘણા પ્રોફિટ બુકિંગ આપણને બતાવી રહ્યા છે. લોંગ ટર્મ માટે મેટલ એઝ અ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લોંગ ટર્મ માટે મેટલ એઝ અ સ્પેસ તમે જુઓ તો ઘણી બધી ગ્લોબલ અનસર્ટેનિટી ઉપર જે છે ડિપેન્ડ થયેલું છે ને ક્યાંક ને ક્યાંક તો આપણે જોઈ રહ્યા છીએ કે જે જીઓપોલિટિક્સ ટેન્શન છે કે જે ટ્રેડ ટેરિફના ટેન્શન છે એની અંદર આગળ જતા કેવો શેપ આવશે, કેટલી કન્સિસ્ટન્સી રહેશે, હજુ એ કેવું ડિફિકલ્ટ છે. હું માનું છું કે મેટલ સ્પેસની અંદર વોલેટિલિટી ચોક્કસપણે રહી શકે છે અને જે પ્રમાણે અગેન હવે ગવર્મેન્ટે વાત કરી છે, ઇન્ડિયન ગવર્મેન્ટે, કે એ યુએસ ઉપર પણ એલ્યુમિનિયમ અને બીજી પ્રોડક્ટ ઉપર ટેરિફ લગાવી શકે છે જો ત્યાંથી એ લોકોએ ટેરિફ ના ઘટી તો ક્યાંક ને ક્યાંક જે છે ઇન્ડિયન મેટલ સ્ટોક ઉપર પણ હવે જે છે એ નવા કન્સર્ન્સ જે છે એ સ્ટાર્ટ થઈ શકે છે. એટલે પર્ટિક્યુલરલી જે છે થોડો કોશિયસ વ્યૂ છે. લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મારી સલાહ રહેશે કે તમારે એટલીસ્ટ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું હોય તો એક સાથે લમસમ તમે ઇન્વેસ્ટમેન્ટ ના કરો, તમે ટુકડે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પર્ટિક્યુલરલી જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપનીઓ છે એની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો પર્ટિક્યુલરલી જેએસડબલ્યુ સ્ટીલની તમે વાત કરી તો સ્ટોકની અંદર તમે જુઓ તો સ્ટોકની અંદર ખાસી વોલેટિલિટી આપણે છેલ્લા થોડા દિવસ ત્યાં જોઈ રહ્યા છીએ અને હવે વોલેટિલિટી થોડી કૂલ ઓફ થાય એવી પોસિબિલિટી છે. એક રેન્જની અંદર કારોબાર કરે એવી સંભાવના દેખાઈ રહી છે અને ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે એ અરાઉન્ડ 1030 1050 લેવલ આસપાસના રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે. એટલે મારી સલાહ રહેશે કે અત્યારે વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ. જેએસડબલ્યુ સ્ટીલની અંદર અપસાઇડ અહીંથી લિમિટેડ જોવા મળી શકે છે. જો અહીંથી કોઈ પણ જાતનું કરેક્શન આવે છે તો નીચેની તરફ સપોર્ટ એરિયા બની રહ્યા છે 985 990 આસપાસ, અને એ બ્રેક કરે છે તો 940 આસપાસ સતત આપણે જોયું કે 2 વખત ત્યાંથી સ્ટોકમાં રિબાઉન્ડ થયો હતો. એટલે વ્યૂ જે છે અત્યારે મિડ પોઈન્ટ ઉપર છે, કોશિયસ વ્યૂ છે અને અત્યારે ફ્રેશ એન્ટ્રી લેવાની મારી સલાહ નથી. માર્કેટમાં અત્યારે થોડી વોલેટિલિટી આવે, માર્કેટ રેઝિસ્ટન્સ એરિયા પાસે છે અને જો માર્કેટની અંદર કરેક્શન આવે છે તો સ્ટોકની અંદર પણ પ્રોફિટ બુકિંગ આવી શકે એવી પોસિબિલિટી છે. એટલે જેએસડબલ્યુ સ્ટીલની અંદર અત્યારે હું ફ્રેશ બાઇંગ કરવાની સલાહ નથી આપતો. ફ્રેશ એન્ટ્રી નહીં જેએસડબલ્યુ સ્ટીલ પર, અને અત્યારે ઓવરઓલ એક ચર્ચા આપણે કરી મેટલ માટે. આ સિવાયના સ્ટોક